નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું વિષય ગણિત ધોરણ 8નું પેપર સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્ન 1, જોડકા જોડો. તો પહેલું છે એમાં આવશે સી, બીજામાં ઈ, ત્રીજામાં એફ, ચોથામાં બી, પાંચમામાં એ અને છઠ્ઠામાં ડી. ત્યાર પછી છે પ્રશ્ન 1b, ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો. પહેલો છે 3/5 ગુણ્યા 2/7 માઇનસ 3/5 ગુણ્યા 1/7. તો બરાબર કરીને પહેલાં આપણે 3/5 છે એને કોમન કાઢી લીધા. 2/7 માઇનસ 1/7 અને કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? તો બાદબાકી પર ગુણાકારનું વિભાજન બરાબર 3/5 ગુણ્યા 1/7 બરાબર 3/35. બીજું 4/7 વત્તા 9/5 વત્તા 3/7 માઇનસ 4/5. તો હવે પહેલાં આપણે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી અને જે છેદ બેના સરખા છે એટલે કે પહેલાં 4/7 અને 3/7 એ બંનેને એક જૂથ બનાવી નાખ્યું વત્તા 9/5 અને 4/5. હવે 4 અને 3 એટલે કે 7/7 વત્તા 9 - 4 એટલે કે 5/5. તો 7 ઉડી ગયા, 5 ઉડી ગયા, તો 1 વત્તા 1 બરાબર 2. x બરાબર 1/3, y બરાબર 2/3 અને z બરાબર 3/5 માટે x ગુણ્યા y વત્તા z બરાબર x ગુણ્યા y વત્તા x ગુણ્યા z ચકાસો. ત્યાર પછી છે સમીકરણ ઉકેલો. પહેલું 3y - 2 બરાબર 1. તો 3y બરાબર 1 વત્તા 2, તેથી 3y બરાબર 3. તો y બરાબર 3/3, તેથી y બરાબર 1. ત્યાર પછી બીજું 9x વત્તા 2 બરાબર 29. તો 9x બરાબર 29 - 2, તેથી 9x બરાબર 27. x બરાબર 27/9, તો x બરાબર 3. ત્રીજું 2x - 3 બરાબર -8, તેથી 2x બરાબર -8 વત્તા 3, તેથી 2x બરાબર -5, તેથી x બરાબર -5/2. ત્યાર પછી ચોથો દાખલો 5x - 9 બરાબર 16. તો 5x બરાબર 16 વત્તા 9, 5x બરાબર 25, x બરાબર 25/5, તો x બરાબર 5. ત્યાર પછી પ્રશ્ન 2 એનો બી, એમાં પણ સમીકરણ ઉકેલો. પહેલું 5 કૌંસમાં 2t - 3 બરાબર 3t વત્તા 6, તેથી પહેલાં આપણે 5ને ગુણી નાખ્યા અંદર કૌંસ સાથે, તો 10t - 15 બરાબર 3t વત્તા 6, તેથી 10t - 3t બરાબર 6 વત્તા 15, તેથી 7t બરાબર 21, તેથી t બરાબર 21/7, તેથી t બરાબર 3. ત્યાર પછી બીજો 3x/5 વત્તા 3 બરાબર x/5 વત્તા 5. તો તેથી 3x/5 માઇનસ x/5 બરાબર 5 - 3. તો 3x - x/5 બરાબર 2, તેથી 2x બરાબર 5 ગુણ્યા 2, તો x બરાબર 10/2, x બરાબર 5. અને ત્રીજો છે 5x વત્તા 3 2 કૌંસમાં x - 1 - 4. તો 5x વત્તા 3 બરાબર 2x - 2 - 4, તેથી 5x - 2x બરાબર -6 - 3, તેથી 3x બરાબર -9, તેથી x બરાબર -9/3, તેથી x બરાબર -3. ત્યાર પછી પ્રશ્ન 3, માગ્યા મુજબ ઉત્તર આપો. એ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, દરેક લંબચોરસ ચોરસ નથી, તો સાચું. બીજું, દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે, તો સાચું. ત્રીજું, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, તો ખોટું. ચોથું, દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે, તો સાચું. ત્યાર પછી પ્રશ્ન 3b, દાખલા ગણો. પહેલો, NICE એ સમબાજુ ચતુષ્કોણ છે, તેમાં x, y અને z શોધો. તો અહીંયા આપણે x બરાબર થશે 3, y બરાબર થશે 4
અને ઝેડ બરાબર થશે 5, કારણ કે સમબાજુ ચતુષ્કોણ છે એટલે. ત્યાર પછી છે એ વાયની કિંમત શોધવાની છે. તો 3y + 2 બરાબર y + 7. 3y - y બરાબર 7 - 2. તો 2y બરાબર 5. y બરાબર 5/2. ત્યાર પછી છે પ્રશ્ન 4. નીચેના દાખલા ગણો. સમાંતર બાજુ ચતુષ્કોણ RING માં માપકોણ R બરાબર 75 હોય તો બાકીના ત્રણેય ખૂણાના માપ શોધો. હવે ત્યાર પછીના દાખલામાં અહીંયા આપણને ચતુષ્કોણ RING આપેલો છે અને આનું માપ 75 છે, તો બાકીના ત્રણેય ખૂણાનું માપ શોધવાનું છે. અહીં ચતુષ્કોણ RING માં કોણ R બરાબર કોણ N, કારણ કે બંને સામસામેના ખૂણા છે એટલે સરખા થાય. માપકોણ N બરાબર 75. પછી માપકોણ R વત્તા માપકોણ G બરાબર 180°, કારણ કે પાસેના ખૂણા છે G અને R એટલે 75° વત્તા માપકોણ G બરાબર 180°. માપકોણ G બરાબર 180° માઇનસ 75°. માપકોણ G બરાબર 105°. હવે કોણ G અને કોણ I સામસામેના ખૂણા છે એટલે એ બંને સરખા થાય. તેથી માપકોણ I બરાબર 105°. ત્યાર પછીનો દાખલો છે એ પણ એના જેવો જ છે. તો અહીં ચતુષ્કોણ BEST માં કોણ B બરાબર કોણ S સામસામેના ખૂણા, તો માપકોણ S બરાબર 85°. હવે માપકોણ B વત્તા માપકોણ E બરાબર 180°, કારણ કે પાસેના ખૂણા છે. તેથી 85° વત્તા માપકોણ E બરાબર 180°. તેથી માપકોણ E બરાબર 180° માઇનસ 85°. તેથી માપકોણ E બરાબર 95°. હવે કોણ E બરાબર કોણ T, કારણ કે બંને સામસામેના ખૂણા છે. તેથી માપકોણ T બરાબર 95°. ત્યાર પછી પ્રશ્ન 5. કુલ 80 વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો, જેમાં અમુક વિદ્યાર્થીઓને ચા પસંદ છે, અમુકને દૂધ અને વધારે વિદ્યાર્થીઓને ઠંડા પીણા પસંદ છે, જે નીચે પાઈ ચાર્ટમાં દર્શાવેલ છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પેલો, કેટલા વિદ્યાર્થીઓને દૂધ પસંદ છે? તો અહીંયા દૂધ જે છે એ 10% વિદ્યાર્થીઓને પસંદ છે. તો દૂધ પસંદ કરનારની ટકાવારી બરાબર 10%. હવે દૂધ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 80/10% બરાબર 80 × 10/100 બરાબર 8. બીજું, સૌથી વધુ પીવાતું પીણું કયું છે? તો સૌથી વધુ પીવાતું પીણું ઠંડા પીણા છે, કારણ કે તે 60% છે. ત્રીજું, કેટલા વિદ્યાર્થીઓને ચા પસંદ છે? તો ચા પસંદ કરનારની ટકાવારી બરાબર 30%. તેથી ચા પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 80/30% બરાબર 80 × 30/100 બરાબર 24. ત્યાર પછી પ્રશ્ન 6. જોડકા જોડો. પાસા પર મળતી સંખ્યા એકી સંખ્યા હોય તેની સંભાવના તો 1/2. બીજું, પાસા પર મળતી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય તેની સંભાવના તો 1. ત્રીજું, પાસા પર મળતી સંખ્યા 1થી મોટી હોય તેની સંભાવના તો 5/6. ત્યાર પછી છે ખાલી જગ્યા. તો 1 થી 10 ક્રમ લખેલી ચબરખી છે, તેમાં ચબરખી પરની સંખ્યા 5 હોય તેની સંભાવના તો 1/10 છે. બીજું, 1 થી 20 સુધીમાં આવતી પૂર્ણ વર્ગ સંખ્યાની સંભાવના ખાલી જગ્યા છે, તો 4/20 બરાબર 1/5 છે, એટલે જવાબ આવશે 1/5. પછી ત્રીજું, એક બેગમાં 15 બોલપેન છે, તેમાંથી 6 બોલપેન ખરાબ છે, તો સારી બોલપેન મળે તેની સંભાવના તો 9/15 બરાબર 3/5 છે, એટલે જવાબ આવશે 3/5. ત્યાર પછી છે કે ગુણાકારની ક્રિયા વગર નીચેની સંખ્યાઓના વર્ગ શોધો. તો પેલું છે 42 બરાબર 40 + 2 એનો વર્ગ. તો 40નો વર્ગ વત્તા 2 કૌંસમાં 40 × 2 વત્તા 2નો વર્ગ બરાબર 1600 + 160 + 4 બરાબર 1764. અને બીજું છે 25
તો 20 + 5 એનો વર્ગ બરાબર 20નો વર્ગ વત્તા 2 કૌંસમાં 20 5 વત્તા 5નો વર્ગ બરાબર 400 + 200 + 25 બરાબર 625. ત્યાર પછી છે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધો. પહેલું 400, તો આપણે 2 વડે ભાગ પાડીએ એટલે 200, પછી 100 અને પછી 50, પછી 25, પછી 5 વડે ભાગ પાડીએ એટલે 5 અને 5 એકુ 5. તો 400 જે છે તેના ભાગ આવી રીતે પડશે 2 × 2 × 2 × 2 ગુણ્યા 5 × 5. તો 2 દુ 4, 4 પંચા 20. એવી રીતે બીજું 324ની એવી રીતે સીડી બનાવવાની છે. પછી 324 બરાબર 2 × 3 × 3 બરાબર 18. ત્યાર પછી 144, તો 144 બરાબર 2 × 2 × 3 બરાબર 12. પછી પ્રશ્ન 9, નીચેના દાખલા ગણો. તેમાં પહેલો છે એક સભાખંડમાં 2704 બેઠકની ક્ષમતા ધરાવે છે. જો દરેક હારમાં બેઠકની સંખ્યા તથા સભાખંડમાં કુલ હારની સંખ્યા સમાન હોય તો દરેક હારમાં બેઠકની સંખ્યા સભાખંડમાં બેઠકની ક્ષમતા બરાબર 2704, દરેક હારમાં બેઠકની સંખ્યા બરાબર x. હવે બેઠકમાં હારની સંખ્યા અને સભાખંડમાં કુલ સંખ્યા બંને સરખી છે એટલે x × x બરાબર 2704, તો x નો વર્ગ બરાબર 2704. તેથી x બરાબર 52. હવે 52 કેવી રીતે આવ્યા તો એ આપણે સીડી બનાવી અને એનું વર્ગમૂળ શોધેલું છે. દરેક હારમાં બેઠકની સંખ્યા 52 છે. ત્યાર પછી બીજો દાખલો, ધોરણ 8ના વિદ્યાર્થીઓ ભારત કોજાનો પરીક્ષા અંતર્ગત કુલ પરીક્ષા ફી 900 રૂપિયા ભરે છે. તેમાં પ્રત્યેક વિદ્યાર્થીની ફી અને ક્લાસમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સમાન છે. તો વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. કુલ પરીક્ષા ફી બરાબર 900, વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર x. તો વિદ્યાર્થીઓની ફી ગુણ્યા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 900. તો બંને સરખી છે એટલે x × x બરાબર 900, x નો વર્ગ બરાબર 900. તેથી x બરાબર 30. તો વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે. ત્યાર પછી છે પ્રશ્ન 10, અવિભાજ્ય અવયવકરણની મદદથી ઘનમૂળ શોધો. પહેલો 27000. હવે 27000ની આપણે આવી રીતે સીડી બનાવીએ એટલે આપણને મળશે 2 × 2 × 2 ગુણ્યા 3 × 3 × 3 ગુણ્યા 5 × 5 × 5. હવે 3 3ની આપણે જોડી બનાવીએ ઘનમૂળ છે એટલે, તો 2 × 3 × 5, તો 2 તરી 6 પંચા 30 એટલે જવાબ આવશે 30. ત્યાર પછી 216ની સીડી બનાવીએ. તો આપણને મળશે 216 બરાબર 2 × 2 × 2 ગુણ્યા 3 × 3 × 3 બરાબર 2 × 3, તો 2 તરી 6 એટલે જવાબ મળશે 6. ત્યાર પછી છે પેલો દાખલો, 675ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. તો પહેલાં આપણે આવી રીતે 675ની સીડી બનાવીએ. હવે આપણને 675માં 3 વખત 3ની જોડી મળી પણ 5ની જોડી માત્ર 2 જ વખત મળી એટલે અહીં 675ને આપણે 5 વડે ગુણીએ તો મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. તેથી 675 × 5 બરાબર 3375. ત્યાર પછી બીજો, 135ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને. તો પહેલાં આપણે 135ની આવી રીતે સીડી બનાવીએ. હવે 135 બરાબર 3ની જોડી 3 મળી ગઈ પરંતુ અહીંયા 5 એકલા વધે છે એટલે આપણે 135ને 5 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન મળે. તો 135 × 5 બરાબર 27. ત્યાર પછી ત્રીજો દાખલો, 100ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. તો 100 જે છે તેની પહેલાં આપણે સીડી બનાવીએ. હવે પૂર્ણ ઘન એટલે ઘનમાં 3 3ની જોડી બનાવવાની હોય તો અહીંયા 2 પણ 2 છે અને 5 પણ 2 છે. એકયની 3ની જોડી બનતી નથી તો 2 વડે એક વખત ગુણવા પડશે અને એક વખત 5 વડે ગુણવા પડશે એટલે 2 પંચા 10. તો અહીં 100ને 2 × 5 બરાબર 10 વડે ગુણવાથી પૂર્ણ ઘન મળે. તો 100 × 10 બરાબર 1000.